ચૈતરભાઈ વસાવાનું વાતનું ને સંવાદનું હું વિશ્લેષણ કરું એના કરતાં મનસુખભાઈ વસાવા બીજેપીના સાંસદ છે, એ બહુ સારી રીતે રાજનીતિને પણ જાણે છે, ચૈતરભાઈને પણ જાણે છે. મનસુખભાઈ, તમારું પોડકાસ્ટ કરેલું તમે કહેલું કે આ ખોટા રસ્તે છે, બાકી હોશિયાર આદિવાસી દીકરો છે. આ પરિવર્તનને તમે કેવી રીતે જુઓ છો? જે વાત કરી રહ્યા છે ચૈતરભાઈ, મહિનો જેઠ છે, પણ આ ચૈતરભાઈનો બદલાવ તમે કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, આપણે બહુ સાચી વાત કરી કે થોડા સમય પહેલા મેં આપની સાથે વાર્તાલાપ થઈમાં મેં કહી હતું કે ચૈતરભાઈ વસાવાને હું બચપણથી ઓળખું, ખૂબ હોશિયાર છે, કાબેલ છે, પણ થોડા એ ખોટા રસ્તે જઈ રહ્યા છે. મેં આપની સાથે વાત કરી હતી, પણ આજે મને આનંદ છે કે એ ઘણા સમયથી પોઝિટિવ વાતો કરી રહ્યા છે. સરકારના અલગ અલગ કાર્યક્રમોમાં અમે સાથે મળીએ છીએ. સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટે તેઓ ખૂબ સારી વાત કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષ પૂર્ણ કર્યા અને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવો છે, સમૃદ્ધ ભારત બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવો છે. એ માર્ગે ભારત સરકાર, રાજ્ય સરકાર ખૂબ આગળ વધી રહી છે. તો એ વાત ફક્ત ચૈતરભાઈ પૂરતી મેં વાત નથી કરી. ચૈતરભાઈ ઉપરાંત બીજા પણ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો કે સરપંચો, એમાં ભાજપના હોય, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, આ બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મેં અપીલ કરું છું મારા કાર્યક્રમની અંદર કે દેશ 2047માં સંપૂર્ણ વિકસિત ભારત બનવાનો છે અને આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. ત્યારે નર્મદા જિલ્લો એના પાછળ ના રહી જાય. આમ પણ નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લામાં આવે છે, તો આ નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એના માટે બધા જ લોકોએ રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની પ્રજાના હિતમાં, આદિવાસીઓના હિતમાં આપણે બધાએ સાથે મળીને સરકારની યોજનાઓ જે છે એ અલગ અલગ યોજના લોકો સુધી પહોંચે. આજે પણ અમારે ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજમાં કૃષિ પરિસંવાદ હતો. ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ આમ આદમી પાર્ટીના છે બેન, એ ઉપસ્થિત હતા. તાલુકા પંચાયતના પ્રમુખો ત્યાં ઉપસ્થિત હતા. જિલ્લાના અને તાલુકા પંચાયતના સભ્યો એ આમ આદમી પાર્ટીના ત્યાં ઉપસ્થિત હતા અને અમારા ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ મોતીભાઈ, શંકરભાઈ સહિત બધા જ લોકો હતા. આ બધાને જ મેં આજે અપીલ કરી કે અંદર ટીકા ટિપ્પણી કરવાથી કોઈને ફાયદો નથી. આખરે પ્રજાને નુકસાન છે. આ વાત ફક્ત એકલા ચૈતરભાઈની વાત નથી કરી, હું બધાને જ કહું છું. ના, આજે 2 દિવસ પહેલા અમે ત્યાં ચિગદા નવા તાલુકામાં ઉમરાણ ગામે એક કાર્યક્રમમાં હતા, ત્યાં પણ મેં આ જ વાત કરી અને ચૈતરભાઈની જે પોઝિટિવ વાતો છે એ જોઈને મને ખરેખર આનંદ થાય છે. ને આ જ રીતના બધા અમે સાથે મળીને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને પ્રજાના હિતના કામો કરીશું. સરકારની જે યોજનાઓ જે છે એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરીશું, તો એ પ્રજાને ફાયદો છે. અને બીજું, આજે આમ આદમી પાર્ટીની ચૈતરભાઈની તાલુકા પંચાયતો બની છે, જિલ્લા પંચાયતો બની છે, તો એમના માથે વિશેષ જવાબદારી આવી છે. તો ખરેખર એ જવાબદારી સમજ્યા છે, એ બહુ મોટી સારી વાત કહેવાય. એ જવાબદારી સમજાય છે ને જવાબદારીને સમજીને આજે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે હર્ષ સંઘવી હોય કે બધા જ મંત્રીઓને એમનો ઉલ્લેખ કર્યો. આ બધા જ મંત્રીઓ સાથે આજે પોઝિટિવ વાતો કરે છે ને એનાથી નર્મદા જિલ્લાની પ્રજાને એનો ફાયદો થવાનો છે, પ્રજાના એનાથી કામો થવાના છે. પણ આ જ વાત ગોપાલ ઇટાલિયાએ સમજે તો ઘણું બધું સારું થાય. કારણ કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે હર્ષ સંઘવી માટે જે બોલે છે એ વધુ પડતું બોલે છે. આજે ચૈતરભાઈ માટે એક જગ્યાએ નહીં, ઘણી વખત મેં કહ્યું છે કે ખૂબ મજબૂત માણસ છે, સમજદાર છે, એક અને પ્રજાના હિતને સમજી શકે છે. આદિવાસીના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો કઈ રીતના સોલ્યુશન લાવવો એ સમજી શકે છે. મને આનંદ છે કે એક ચૈતરભાઈ આ જે રીતના સરકારની સાથે અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં અહીંની જનતાને ફાયદો થવાનો છે. રોનકભાઈ,